હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને અમારી મોર્નિંગ 5 વાગ્યાની થઈ ગઈ છે બિકોઝ મોર્નિંગમાં બધાને રેડી થવાનું હતું. અને ચલો તમને બધાને સુરતનો મોર્નિંગનો વ્યૂ બતાવી દઉં. સો ગાઈઝ, આ અમારા મોર્નિંગનો વ્યૂ છે અને બહુ સરસ વ્યૂ આવે છે અહીંયા હોટલેથી. તો ચાલો હું તમને શિલ્પાબેનને મળી દઉં. શિલ્પાબેન તો દોડ કરી રહ્યા છે અત્યારે તો. હેલો, હાય, ગુડ મોર્નિંગ. ગુડ. કેવું રહ્યું? ઊંઘ આવી હતી? બહુ મસ્ત. ચલો આપણે ના, હું નથી ઊંઘી. સેટઅપ બધું રેડી થઈ રહ્યું છે. સો ગાઈઝ, બ્રાઇડ રેડી થાય એટલે એમને પણ મળાવું તમને. ત્યાં સુધી બન્યા રહેજો. હેલો, હાય ગાઈઝ, કેમ છો? મજામાં. કેવું લાગે છે? મેરેજ છે તો બહુ જ મસ્ત. બહુ સરસ. બ્રાઇડ તો બહુ ઉત્સાહ છે લગ્ન કરવા માટે. ના પૈણી સજી કહું તને પણ પૈણું જ છે ને, હે ને? હા. સારું સારું, રેડી થઈ જાઓ. સો ગાઈઝ, ફાઇનલી અમારું બ્રાઇડનું મંડપ મુહૂર્તનું બધું રેડી થઈ ગયું છે. બ્રાઇડ જતી રહી છે રેડી. અમે પણ જઈશું રેડી થઈને. જોઈએ છે શિલ્પાબેન. જો તો મેડમ તો કેનેડાથી આવ્યા પછી તો ચલો ગાઈઝ, તો હું પણ રેડી થઈ છું. મળીએ. સો ફાઇનલી ગાઈઝ, હું રેડી થઈ ગઈ છું અને હવે જવાનું છે વેન્યુ પર. અને બહુ સરસ હોટલ્સ ને એવું છે અહીંયા. તો ફાઇનલી ગાઈઝ, મારો ફૂલ આ મારો ફૂલ લુક છે અને મેં ઘણા ટાઈમ પછી આવી રીતે ડ્રેસ વેર કર્યો છે. આ છે શિલ્પાબેન, શેઠ છે અમારા, જો રેડી થઈ ગયા છે. પણ એમને શું છે, બહુ એમ કે કેનેડાથી આવી છું તો થોડી ખારી લાગુ ને. જો આ દુપટ્ટો જો. ઓકે ગાઈઝ, આ અમારો રૂમ હતો. અત્યારે અસ્ત વ્યસ્તમાં છે. મેનેજમેન્ટ બહુ સરસ છે આ હોટલનું. શું નામ છે? ફ્લોરા ફ્લાય. અને સુરતની અંદર છે અને બહુ જ સરસ આનું મેનેજમેન્ટ કહો, સ્ટાફ કહો, બહુ જ સરસ મજાનું આનું હતું. સો ગાઈઝ, કંઈ નહીં, અહીંયા લાઇટિંગ ને બધું બહુ જ મસ્ત છે અને બહુ સરસ છે. અને અમારે આજે બીજો દિવસ છે સુરતમાં. બહુ મજા આવી ગઈ. કેમ કે કહેવાય ને કે કોઈક અલગ સિટીમાં આપણે હોઈએ એટલે એની કોઈ વાઇબ્સ જ આખી અલગ હોય. હવે બપોરે જવાનું છે શોપિંગ માટે. જોઈએ છે કે કઈ રીતેનો ટાઈમ રહે. અને મળવાનું છે જીયા મેમને. તો જોઈએ છે અહીંયાથી ત્યાં જઈએ અને કઈ રીતે એમને મળીએ છે. પોસિબલ હશે. આઈ થિંક મેં કોલ કર્યો તો એવું કહેતા હતા કે એમનો માસ્ટર ક્લાસ ચાલુ છે એટલે મળશે કે નહીં, આઈ ડોન્ટ નો, પણ આઈ વિલ ટ્રાય ઇટ. તો કંઈ નહીં. સો ફાઇનલી ગાઈઝ, અમે મેમના ત્યાં આવ્યા છે પણ જોઈએ હવે મળશે કે નહીં, આઈ ડોન્ટ નો. સો ગાઈઝ, ફાઇનલી પહોંચી ગયા હતા મેમના સલોને. અને બહુ જ મસ્ત સલોન છે એમનું. ત્યાંનો સ્ટાફ પણ બહુ જ સારો છે. અને એકચ્યુઅલીમાં મેડમ હતા નહીં, આઉટ ઓફ સ્ટેશન હતા એટલે અમને મળી ના શક્યા. પણ એમના સ્ટાફે અમને બહુ સરસ એમના સલોનની વિઝિટ કરાવી. જો તમે સુરતમાં હોવ તો શ્યોર તમારે ત્યાં જવું જોઈએ. આ છે બ્રાઇડલ સ્ટુડિયો, જ્યાં ઓલમોસ્ટ બ્રાઇડને રેડી કરે છે ત્યાં. એ પણ બહુ જ સરસ ડેકોરેશન ને બધું બહુ જ ફાઇન હતું એમના ત્યાં. પણ અમને એક જ હતું કે મેમ ના મળી શક્યા. કંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ ક્યારેક જઈશું તો શ્યોરલી મળીશું. પણ બહુ સરસ હતું અને ખરેખર સ્ટાફનો નેચર પણ બહુ સારો હતો. અને તો ફાઇનલી અમે ત્યાંથી નીકળી ગયા અને હવે જતા હતા જોટા બજાર. ગયા છે ચોટા માર્કેટ. હવે જોઈએ અહીંયા કેવું છે બધું. ચલો.
કલેક્શન એટલું બધું અમને કંઈ ગમ્યું નહીં. ઠીક છે, જે બધું અમદાવાદમાં હોય એ જ આપણે અહીંયા મળે છે. કંઈ એવું કંઈ યુનિક લાગ્યું નહીં. 2-3 યુનિક ક્લચર લાગ્યા તો શિલ્પાબેને લીધા છે. બીજું કંઈ ઠીક છે. તો કંઈ નહીં ગાઈસ, મેન્યુ પર પહોંચીએ. કંઈ નહીં ગાઈસ, બેઠા છે. શિલ્પાબેન આવે એટલે જમી લઈએ. સો ગાઈસ, જમવામાં સુરતી 2 કટલેસ છે, એક કચોરી, બીજું શાક પૂરી ને બધું છે. પણ પછી જોઈએ ખાવું છે કે નહીં. કેવું છે? સો ગાઈસ, જમી લીધું છે. હવે બ્રાઇડ આવે એટલે એને પાછું હલ્દી માટે રેડી કરવાની છે. સો ગાઈસ, તમે જોયું એમ હલ્દી ને એવું ચાલે છે. તો અમે વિચાર્યું કે અમે બેસીને શું કરીશું, તો અત્યારે થોડુંક વોકિંગ પર નીકળ્યા છીએ. જોઈએ. અને હા, કમેન્ટમાં કહો છો કે કાશીનું મરણ અને સુરતનું જમણ એવું કહેવાય છે. વાત તમારી સાચી છે. પણ કેવું છે કે અમે કાલે જે એરિયામાં હતા ત્યાં થોડુંક અમને ફૂડ કોર્ટ સારું નહોતું લાગ્યું એના માટે. બાકી મોર્નિંગમાં અમે થોડો ઘણો ટેસ્ટ કર્યો, જેમ કે સુરતનો લોચો ફેમસ છે, ખમણ છે. એન્ડ દેન બહુ જ બેટર હતું, બહુ સરસ હતું. કે એવો લોચો તો આપણા અમદાવાદમાં પણ નથી મળતો. એટલે કાલે જે અમે ફૂડ કોર્ટમાં હતા ત્યાં થોડુંક અમને એવું લાગ્યું, એના માટે કીધું. બાકી આજે અમે જમ્યા તો ઘણું સારું છે. તો કંઈ નહીં, મળીએ. સો ગાઈઝ, આ જે સિટી છે અહીંની બહુ જ ક્લીન સિટી છે. તમે રસ્તા પણ જોઈ શકો છો કેટલા ક્લીન છે. અને ખરેખર અહીંનું જે એટમોસ્ફિયર છે, માય ગોડ, બહુ જ જોરદાર અને સરસ છે. વોકિંગની તો બહુ જ મજા આવી જાય નહીં? એકદમ કહેવાય ને કે ક્લીન સિટી છે. કાલ આપણે ફરે એનાથી તો આ સારું જ નહીં? સો ફાઇનલી ગાઈઝ, બ્રાઇડલને સંગીત માટે રેડી કરી દીધી હતી. એન્ડ શિલ્પાબેન એના મમ્મીને કરી રહ્યા. અહીંયા બ્રાઇડ ગ્રૂમનો મેકઅપ કરી રહી છે. જો સો ગાઈઝ, ફાઇનલી હું વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. વાગી ગયા છે 12:30 અને શિલ્પાબેન તો સૂઈ ગયા છે. તમને બતાવું, જોયું એમ શિલ્પાબેન તો સૂઈ ગયા છે. સો ગાઈઝ, ફાઇનલી મને ઊંઘ તો બહુ આવી છે, પણ થોડુંક અહીંયા બધું રૂમ એકદમ કહેવાય ને કે બહુ જ ગંદો રૂમ છે. મતલબ ડસ્ટિંગ બધું બહુ જ છે અને ઊંઘ બહુ આવી છે. અને અમને રૂમ આપવામાં હજી 1 કલાકની વાર છે. તો ફાઇનલી હું કદાચ 1 વાગ્યા જેવું સૂઈશ. તો કંઈ નહીં ગાઈઝ, આજે સુરતમાં બીજો દિવસ હતો અને બહુ જ સરસ મજા આવી ગઈ. અને આટલે આવ્યા હતા એટલે જીયા મેમના ત્યાં પણ ગયા, પણ એકચ્યુઅલીમાં એ અત્યારે કોઈક કામથી બહાર ગયા હતા. પણ કંઈ નહીં, વિઝિટ કરી બહુ જ મજા આવી. કંઈ નહીં ગાઈસ, તો આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને વધુમાં વધુ શેર કરજો. અને હા, ચેનલ પર નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કોઈ નવા બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. બાય.